તો રાજકોટમાં યાત્રાધામ વીરપુરમાં દિવાળી જેવો માહોલ છે। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ રહી છે। લોકોએ ઘરે ઘરે રંગોળી કરી, તોરણ બાંધ્યા। જુદા જુદા ચોકમાં જલારામ બાપાના ફ્લોટ તૈયાર કરાયા છે, કારણ કે જલારામ બાપાની જન્મ જયંતિ છે અને રાજકોટવાસીઓ ધામધૂમથી ઉજવણી કરે છે। દેશ વિદેશથી બાપાના લાખો ભક્તો દર્શનાર્થી ઉમટ્યા। જન્મ જયંતિ ઉજવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘરે ઘરે રંગોળી કરી છે, મોટી સંખ્યામાં મંદિરે પણ આવી રહ્યા છે। આજે બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે વીરપુર ધામે અમે બધા ભક્તો પધાર્યા છે। તો કહેવાય છે કે બાપાનું એક સૂત્ર છે કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ। તેવી જ રીતે રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરો મારા જય 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 જલારામ। બાપા પર મને બહુ જ એટલે અઢળક એનું કોઈ માપ જ નથી। મને બહુ શ્રદ્ધા છે। હું હર વખતે અહીંયા બાપાના દર્શન કરવા આવું છું, પણ ઘણીવાર મને આ પહેલી વાર હું આવી છું બહુ ભીડ સાથે। સવારના અમે 3 વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા છીએ અને બાપાની બહુ શ્રદ્ધા છે મારા પર। અમને જલા બાપા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે। અમારા બધી મનોકામના પૂર્ણ કરે છે। અમારું ગમે એ કામ હોય જલા બાપા પાર પાડે છે। એના સિવાય અમારો બીજો કોઈ ઉદ્ધાર કરી શકે નહીં એવું અમને મનમાં લાગે છે। જ્યાં ટુકડો ત્યાં હારી ઢુકડો, આ સૂત્રને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ છે અને જન્મજયંતિ નિમિત્તે દેશ વિદેશમાંથી લાખો ભાવિક ભક્તો છે તે અત્યારે યાત્રાધામ વીરપુર ખાતે બાપાના દર્શન કરવા માટે છે તે ક્યાંક ઉમટી પડ્યા છે। આપણે જે રીતે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ કે મોડી રાતથી જ જલારામ બાપાના જે ભક્તો છે તે ક્યાંક દર્શન કરવા માટે કતારોની અંદર છે તે ક્યાંક ઊભેલા પણ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યા છે। સાથોસાથ જે યાત્રાધામ વીરપુરની અંદર દિવાળી હોય તે પ્રકારનો માહોલ છે તે ક્યાંક અત્યારે જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે। યાત્રાધામ વીરપુરમાં ઘરે ઘરે રંગોળીઓ છે તે પણ કરવામાં આવી છે ને ઉપરાંત જે ઘરો ઘરે છે તે ક્યાંક તોરણો છે તે પણ બાંધવામાં આવે છે અને સાથોસાથ જે યાત્રાધામ વીરપુરની જે બજારો છે તેમને પણ રંગબેરંગી લાઇટોથી છે તે ક્યાંક સુશોભન કરવામાં આવ્યું છે અને જે ગેસ્ટ હાઉસો આવેલા છે તેમને પણ લાઇટોથી છે તે ક્યાંક શણગારવામાં છે તે ક્યાંક આવ્યું છે। એટલે કહી શકાય કે યાત્રાધામ વીરપુરમાં જલારામ જયંતિને લઈ અને અત્યારે ભાવિક ભક્તો તેમજ જે યાત્રાધામ વીરપુરના જે ગ્રામજનો છે તેમાં અત્યારથી જ છે તે ક્યાંક ઉત્સાહનો માહોલ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે અને આજે ખાસ જલારામ જયંતિ હોવાથી ભાવિક ભક્તોનું ઘોડાપુર છે તે યાત્રાધામ વીરપુરની અંદર અત્યારે ઉમટી પડ્યું છે। નરેશ બાલિયા, ઝી મીડિયા, વીરપુર।